સેવાવીર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। રનોલી કેળવણી મંડળ સંચાલિત રનોલી હાઈસ્કૂલ રનોલી તાલુકા બોરસદમાં ગૌરી વ્રત નિમિત્તે શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 9/7/2022ના રોજ મહેંદી સ્પર્ધા, તારીખ 11/7/2022ના રોજ કેસ ગૂંથણ સ્પર્ધા, તારીખ 12/7/2022ના રોજ 1 મિનિટ ચેલેન્જ સ્પર્ધા, તારીખ 13/7/2022ના રોજ ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી સાથે ગીત ગુંજન સ્પર્ધા, તારીખ 14/7/2022ના રોજ ક્વિઝ સ્પર્ધા તથા ગૌરી વ્રતની ઉજવણીનું સમાપન અંતાક્ષરી સ્પર્ધાથી કરવામાં આવ્યું હતું। આ વિવિધ પ્રવૃત્તિઓમાં ખૂબ ઉત્સાહથી મોટી સંખ્યામાં મોટાભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને આનંદનો પ્રતિસાદ પૂરો પાડ્યો। ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા। ગૌરી વ્રત ઉજવણીના આ સમગ્ર કાર્યક્રમને શાળાના આચાર્ય શ્રી આશિષ કુમાર શાહ સાહેબ તથા ખાનગી પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી દિનેશભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન કરવામાં આવ્યું હતું। શાળાના સમગ્ર સ્ટાફે સફળતાપૂર્વક પ્રવૃત્તિઓને સંચાલિત કરી હતી। આમ આ સમગ્ર ગૌરી વ્રત દરમિયાન બાળકોની રચનાત્મક સુસુપ્ત શક્તિઓને અભિવ્યક્ત કરવાની તક પૂરી પાડવામાં આવી હતી। રિપોર્ટર ફારૂક મલેક, રનોલી કેળવણી મંડળ સંચાલિત રનોલી હાઈસ્કૂલ। મારું નામ શાહ આશિષ કુમાર નરેન્દ્રભાઈ, પ્રિન્સિપાલ, અને આ મારો સ્ટાફ છે। ગૌરી વ્રતની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે અને આ ગૌરી વ્રતની ઉજવણીમાં અમારો સમગ્ર પરિવાર અને મારા વાલા બાળકો સહિત અમે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરીએ છીએ। આ વર્ષે તારીખ 9થી આજે 15 તારીખ સુધી આ ઉજવણી અમારા થકી કરવામાં આવી। આ ઉજવણીમાં અમે જુદી જુદી સ્પર્ધાઓ રાખેલી હતી, જેમાં કેસ ગુફન, મહેંદી હરીફાઈ, અંતાક્ષરી, ગીત ગુંજન કાર્યક્રમ, અનેકવિધ પ્રવૃત્તિઓ રાખવામાં આવેલ હતી અને બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને મારી રણોલીની સમગ્ર ટીમે ખૂબ જ ઉત્સાહપૂર્વક આનું આયોજન કરી આ સમગ્ર કાર્યક્રમને ખૂબ જ સફળતા બક્ષી હતી। આભાર।